સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે વાંકાનેર અમે જાવી છીએ કારણ કે ત્યાં અમારું ન્યૂ હોમ પણ બને છે અને અમે અમારા કુળદેવી માના દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે ગામડે વાંકાનેર. ગાઈઝ અમે તો રેડી પણ થઈ ગયા અને પછી જમી પણ લીધું પણ ખુશીનું ટીપટાપ બંધ નથી થતું મેકઅપ કરવાનું. અને રાશિબેન અમારા રીસાઈ ગયા છે. ઘડિયાળ પણ નીચે નાખી દીધી. શું થયું બોલ રોમા હાલો આપણે જાઉં હાલો પીપીપમાં જાઉં હું હાલો. અને હવે જાય છે અમે અમારા ગામડે. ખુશીબેન તમારે હજી કેટલુંક બાકી છે? થઈ ગયો મેકઅપ? બસ. સો ગાઈઝ અમે આવ્યા છીએ અમારા સુરાપુરા દાદાના પાળિયા છે ત્યાં દર્શન કરવા માટે. તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ગાઈસ તો તમે પણ અમારી સાથે આવજો દર્શન કરવા. બાયથી કેવું બધું દેખાય જો.
કેવું લાગે છે આપણું નવું ઘર જોઈને? કંઈક બોલો તો ખરા, મને લડ્ડુ ફૂટા. પપ્પા પપ્પા કઈ બોલો હાલો. હેલો, કેમ છો બધા? મજામાં? અમે લોકો વાંકાનેર અત્યારે આવ્યા છે અને અમારું ફૂલ ફેમિલી ન્યૂ મકાન બનાવ્યું અને જોવા પહેલી જ વાર લઈ આવ્યા છે. હવે આ બધા અત્યારે તો બહુ રાજી થાય છે, તો પછી આગળ જતા શું થાય એ તમે લોકો એને પૂછજો. મજા આવી કે ન આવી? અરે રાજી રાજી, બહુ રાજી. રાજી થઈ? મપ્પા તમે કઈ બોલશો? જય માતાજી. બોલો બોલો. જય માતાજી. હાલો બોલી નાખો એકવાર. મજા આવી કે ન આવી? ગમ્યું તમને? એટલે બધાયને બોલવાનું હોય. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. આ પરિવારને જોઈને બહુ ખુશ થઈ, આનંદ છે. અને આવું ને આવું માતાજી સર્જન કરા રાખે. સવા બાપાની દેવી. તમને કેવું લાગે છે આપણું નવું ઘર જોઈને? સો યસ ગાઈસ, અમે લોકો ઘરે આવી ગયા છીએ અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા, પણ પછી મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં બહુ બ્લોગ ના બનાવ્યો. અને અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ. અને આમ પણ અમે પણ પહેલી જ વાર અમારા નવા ઘરે ગયા હતા, કારણ કે ત્યાં પણ કામ ચાલુ હતું. અને હા, જ્યારે ઘર કમ્પ્લીટ થઈ જાય ત્યારે હું ફરીથી બ્લોગ બનાવીશ અને તમને બધાને ચોક્કસથી બતાવીશ. તો બસ આજે તો બહુ મજા આવી. અને પછી ધીસ ગર્લ ઇઝ લુક વાઇઝ મી. સો બસ આજે બહુ મજા આવી અને આઈ હોપ કે તમને પણ બ્લોગ જોઈને બહુ મજા આવી હશે. પછી મળીએ, બાય. અને મહત્ત્વની વાત કહેવાની કે અમારી નંદની આમ સૂઈને જાગી છે, પાછી ગાડીમાં જ સૂઈ ગઈ હતી અને અત્યારે પણ જાગી ડાયરેક્ટ ઘરે પહોંચી. એને ખબર નથી કે ગાડીમાં છે કે ઘરે પહોંચી ગઈ છે, એટલે આમ એકદમ શોક થઈ ગઈ છે નંદની. મેં ક્યારથી એને બોલાવું છું, એની સાથે વાત કરવાની કોશિશ કરું છું. મેં એમ કીધું પાણીપુરી ખાઈ લેવાની, પાણીપુરી પણ નથી ખાતી. જો એની પ્લેટ અહીંયા પડી છે. હું લઈ આવી છું. હું તમને બધાને બ્લોગમાં બતાવ્યું હતું ને, હું લેવા ગઈ હતી. મેં લઈ આવી. મેં લઈ આવી. હું લઈ આવી, મેં નહીં. નંદની શું થયું છે? ફોન તો તારો આગળ. શું થયું? સુઈ જા પાછી. નો ખાવું હોય તો સુઈ જા. સુઈ જા. ઇન્સ્ટા